આ ભૂપતભાઈ ને ફોન આવ્યો તો પણ ભૂપતભાઈ કેટલા રહ્યા છે ઘઉં વેસવા હતા મેં મારા ભાગમાં પાણી આલેલું છે બોરનું ને ભૂપતભાઈ ફોન આવ્યો તો કે હું આવું પણ હજી તો આયા નહીં અખુભાઈ હા ભૂપતભાઈ આવો શાંત તારે ફોન શું કરતા હતા છે હું થોડો ઘેર વળાંક કરતો હતો હા એ પેલા ઘઉં વેસવા આવ્યા છો આ એક જેઠિયો તો અઠવાડિયું થયું અઠવાડિયું તાણે નોમ નહીં લે તો હેડો વેસી નાખવા પડે ભાઈ તાણે હું તો કઈ હું વાપવા આલ્યા છે ને તમારે પોણીનો ભાગ કાઢવો પડે કે કાઢવો પડે ભાગ તો ભાજ્યો તો મારે છે સેવો થશે જોવું પડે ઘઉં કેટલા ખાશે ઘઉં તો છે હા ઘઉં તો જે છે ભાઈ અને પછી બાજરીમાં આખો તો પાણી આલી છે ને તે હરખી રીતે પછી વેસી લેવાનું પાછું હા એ તો આપણો જે પોણી તમારો ભાગ થતો હશે એ તો લઈ રહેજો બરોબર ના ના એ તો બરોબર છે પણ અઠવાડિયું ઘઉં ના પડે ભાઈ ખેતરમાં ના પડે હું બહાર ગયેલો હતો પણ મારા ભાઈ આ જેઠો ભાઈ જેટલો જેવો આ ઘઉં તો એક અઠવાડિયું પડી જાય ખેતરમાં તો ને એક અઠવાડિયે જેટલો પડી જશે પણ મને ફોન કરતો નહીં આ તો મેં તમારો ફોન આવ્યો કે હું છું ઘઉંનું એટલે હું કીધું કશું એમાં તો વાત મળી નહીં પણ તમે કહો આપું છું વાવાઝોડું જેવું કર્યું છે ને વરસાદ આવે એવું કર્યું છે પછી ખબર ના પડે ઘઉં વધારે ખેતરમાં ના પડે એટલે તરત વેસીને લઈ જવા પડે ખબર ના પડે એટલી કેટલા નીકળ્યા છે કુંભળો જોઈ લ્યો આ જેઠીઓ તો આમ કરવાનું મન લાગે છે ઘઉં તો કાઢ્યા છે હો ભૂપતભાઈ ઘઉં છે મારે હા ઘઉં તો એટલા જ નાખ્યા પણ આ ભૂંડે બધું ફાળી નાખી દે કોથળો તો ને પણ ઘઉં તો પોસમાં સંભળવા હતા હા ઓ સંભળ પણ આ ઘઉં તો બધા ભૂંડે બધા ફાળી નાખે કોથળો તો આ જેઠિયાનું ઠેકાણું જ નહીં આ ભાજ્યાનો જેઠિયો શું છે જો હેતરમાં સને ને શીખર શો જો ભાજ્યો શો પહેરી ગયો છે ખબર ના પડે આ ખબર ના પડે ને આટલી કા ભાઈ ઘઉં હેતરમાં પડ્યા છે તે ધણીને ફોન કરીએ છે આવે આજે પેલા ઓબા વાળા હેતરમાં તો એવું જો કે એ ખરે મારો ઓટો મારવો પડે હે હારો મારતા આવજો ઓટો હેડો જો આ તગારો પકડજો તગારો મિલતા બોલાવજો હું જતા આવું આ ઘઉં તો બધા શાપ પ્રમાણ મન કઈ જાય બધા શાપ આ જેઠિયો છો પેજો જેઠિયાને ખબર ના પડે એટલી કા ઘઉં હેતરમાં પડ્યા છે ને વાવાઝોડા જેવું કર્યું છે અલા જેઠાભાઈ શું કરું છું આ ઊંઘ્યો તો હું તો અલે ઊંઘવાનો રહેવાને કે ભાઈ આ દેખાતા નહીં દેખાતા વાદળો કરે છે અને તમે શું જતા તે જો ગોમ નતા જેલા અલે ભાઈ ગોમ હું જતો પણ તારા વળાકો ના કરવા પડે વળાકો પણ તમે ગોમ જેલા હતા કોણ બેસાય યાર અલે ગોમ જેલા બધા ફોન તો કરવો પડે કે યાર એવું ના હોય તું ગોમ જેલો હોય તાર મને હું એકલો બેસું અલે પડી જાય તો મારા પેલા બોર વાળા શું આલું ઓલા શેઠિયો નું ઠેકોણ ના અરે તારે વેમીલા છો શેઠિયાન વાત આજે પણ પેલા પડી જાય તો બોર વાળા વાળો જો પણ હાલતા વેમીલા હોય તમારા 1000 વખત વેણાય અલ્યા ભાઈ વેમીલા મો હું વેમ રાખો જે થતો થાય તો 1000 બોલાવા પણ તો વેસાય જે ઘઉં છેલ્લા નીકળ્યા છે ભાઈ પડ્યા ને કેટલા ખાસા કોથળા છે ને અલ્યા ભાઈ પોંઢો તો શાપ ફાડી ના આવે ને પોંઢો પર ટેકરા આવે મારા ઘઉં ભરીને ઘરે લઈ જવા છે ના જવા દેવાય અલ્યા ભાઈ ઘઉં ઘર લઈ જવા છે ઓય વેચી ના જવું ના એ ઘર બેઠ લે હું તને ખબર પડે તમારો મને વિશ્વાસ નહીં આવતો ના ના ભાઈ આપડે ટ્રેક્ટર પાછું જવા દે પણ વેચ્યા વગર જવું નહીં ના ના ઘઉં ઘરે પડ્યા તું એટલે ટ્રેક્ટર આવે છે ફરીથી વાપસ ભાગલો પાડીને જવું જ ભાઈ હું બોલે આવું છું પેલા રંજુબા ને સતુરિયા ને જા બોલ્યા તા ફટાફટ એ મારે છે ને આ ઠેકોણ ના કહેવાય ભાઈ તમારું આ તમે હેતરમાં જ ભાગ વેસાવો છે અને ના વેસે ને તો લડાવવાનું રાખવું છે આ સતુરિયાન બોલે આવું રંજુબાન બોલી આવું કેમ કે રાય આમ રોજ ફેરા કરે છે આ પેલા કુવા જ્યાં છે ત્યાં કેટલા જ્યાં છે અરે સતુરભાઈ અરે રંજુભાઈ શું જયારે આ પેલા છેઠિયા ને ધવડા બદલા ચોરી કરી જાય ભાઈ આપડે તો અરે સતુરિયા આ સતુરિયા ના વાળો થાય પણ જો કેળામાં કેળા મેલું છે અલે સતર આ પેલા ભૂપતલાલ દર વખત ગલદો કરી જાય છે અને કે ઘેર બેસું આ હેતરમાં 4 દાવત માં ઊંઘી રહ્યો છું અને એ બહાર જતો રહે એમ શું ચાલે કેમ નહીં હિસાબ કર્યો રૂજનો નહીં કર્યો કશું નહીં કર્યું અને તેને હું ટ્રેક્ટર લઈને ભરી જાઉં ભાગ કયો છે મારે તો ત્રીજો ભાગ ખરો મારા મજૂરી નો ત્રીજો ભાગ છે હા તે વેસવાનું કીધું ટ્રેક્ટર લઈને આવ્યું પછી હું જવા દઉં યાર આ ધાર્યું મેલું જો વધારે કરો તો એટલે જો તને હું કહું રંજીબાન બે હરખો એક ભાગ પાડો હરખો રંગ નહીં પડે સબ
કેમ પોણી વાળા અરે પોણી વાળાને તો હાલવાનું આપણે કોઈ પણ પેલો તો મારામાં લઈ જાય છે બધું. આટલી ઘણી મજૂરી કર્યા મરી ગયો. વર્ષના કેટલા બદલાય છે? 3 ભાગ્યા બદલાય છે. હા. એ ખરાબ એક જ રહેશે. એવું કરે છે. જો ચોમાસું સીઝન આવે ને હા. તો બદલાઈ જાય. પેલાનો હિસાબ કરતો જ નહીં માણસ. એક આ સન અમારા શેઠીઓ એ ખરાબ છે પાછો. ઉનાળો બાજરી ના કરે, શિયાળામાં તો એ તો- 12 મહિના ટકી રહે. એ કે તો હું તો જોઉં કે આ શેઠીઓ તો હામો ન કહો કેળામાં પડે પાછી. જો શું કરવું? સમજાવો તો શું છે બોલો? બેહો બેહો રંજીતભાઈ, બેહો તો એ બેહો. મારે નહીં બેહું તો એ બેહો. ના. શેમ કે ઊંધો છે શેઠીઓ. આ હું મજૂર આવું તો સા પાણી ના કરે. સતુરભાઈ હા. હું કઉ છું શું કહો છો? કે હું જતો બાર બરોબર બરોબર છે. પણ આ વાદળો બધો કરતો હતો કે હા. એ કીધું ઘઉં ઘેર ભરી દઉં. ના એ તો બરાબર છે જેઠાલાલ એમ તો. તારા- ના ઘેર જઈને બધું કબાળો કરે સાતો. પણ સતુરભાઈ હું બહાર જેવો તો એના ઘેર તો ઘઉં નાખી દેવા પડે કે અલ્યા મુઠ્ઠી મણ વધારે આલે શેઠિયો. અને આ મારા શેઠીઓ ઊંધો છે. મને આ 12 મહિનાથી ખબર ના હોય. ખેતરમાં કદી સા ના આવ્યો, કદી જોવા નહીં આવતો ના આવ્યો ને ભરવા ટ્રેક્ટર લઈને આવી ગયા. એ તો બેસ ના ફાસે. હા ખેતરમાં જ. લે તે ચોથા ભાગે બેસી ના જો હવે ફરી ગયો કે ભાગ છે ત્રીજો. હા. અને અમે કે ચોથો આલું આ બધા ધારીએ ના મેલું. દાદા ઉભા. ભાગ છે સતુરભાઈ જો ભાગ ચોથો છે હા. ભાગ જાણતો છે ચોખ્ખો મોકો ચોથો મળે ના, એ તો બરાબર બરોબર છે. કે મારે ખર્ચાનો પોણીનો ભાગ કાઢવો પડે કે હા, આસુભાઈનો હા, કાઢવો હા, પડે હા, કે તાણે અને આ ચોથા ભાગે હું આ જોજો આ શું કે છે. હું આલું તો આ તો ત્રીજો બાકી પેલથી વાળી છે યાર. તાણે પછી હિસાબ તો કીધું આ બધું લેન કમ્પ્લીટ કરીને પછી હિસાબ કરું હા છેલ્લા 12 મહિના 12 મહિના થઈ રહ્યા તે આગલી હરાનો હિસાબ કોઈ હિસાબ કરે નહીં. અને આમાં હાલવાનું કર્યો છે. હા એ ત્રીજો ભાગ અને આ હું કે ચોથો ભાગ આ જોજો મારા આ ચોથો કે છે? એ ચોથો કે છે મને. આમ ત્રીજો. ત્રીજો અને મને ઉપાડે નહીં લીધો યાર. ભાઈ રણજીભાઈ આ જેઠોભાઈ ખરો છે હા. મારા પણ પસાર થતો ઉપર લઈ ગયો તો પાછો આ એક ચોથો ભાગ કર્યો છે એમ? તાણે પસાર થતો ઉપર લઈ ગયો હું હિસાબ ગામના 10 જણા બોલાવી લાવો. હવે મારા જે 2000 લેવાના નીકળ્યો છે ભાગ તો આપણે જે કર્યો એ પણ હિસાબ કરે અને યોન ચોથા ભાગ ના ચાલે કેમ રંજીબા થાય બધા એમ થોડું ચાલે. ના ચાલે એમ ના ચાલે ભાઈ. ઉપર ઉપર સમજાવું. શેઠ ને ત્રીજો ભાગ હો કર્યો અને હો ફરી જતો ને હો ચોથો ભાગ કેતો ચોથો લઈ લ્યો. વેસવાના છે મારા સતુરની ચાલાકી તો તમને ખબર છે કે? અલ્યા સતુર વાત પણ મારું તો જતું રહે કઈ યાર. અને સતુરની ચાલાકી એ તારી ચાલાકી મારે નહીં ભાઈ. મારે તો ત્રીજો ભાગ જોવો. તું તને ચોથો પાડી આલું છું હું પણ ત્રીજા જેટલો કાઢી નાખું તને ખબર ના પડે. જો કુલ કબત કરે બધો ધાર્યું મેલ્યો પાછો. હું કુલ કબજ ના કરું તને ખબર છે કે? ખબર તો સાહેબ મને તો મોહાન પાડ્યો કે સતુર નું બોલી લાવો. હા સતુરભાઈ હા. ભાઈ ઉતા કરજે મારા વાદળો કર્યો છે હા, લેવડો શેઠ. તાણે ચોથો તો ચોથો. રણજીભાઈ એ જેઠા જો જેઠો આજ તો કડક જ છે. આજ તો મજા નહીં આવે કે તો ઘઉં લઈ જાય કે ઘઉં ને લઈને જાય છે લ્યો. ના ત્રીજો ભાગ લિયાલો ચોથો હાડે હાલ, હાલ, ચોથો, ચોથો. મારે તો કાલ હેત ના. અરે અલ્કોભાઈ આવો છો. અલ્કોભાઈ આવો. જો હા મને તો ચોથો અરે ત્રીજો ભાગ આલી દેજો ભાઈ. તમારા પાસે લો તમારો પાણી ત્રીજો ભાગ તમારે તમારો પાણીનો ભાગ લેવાનો છે. હા, તો બરોબર છે. આપણે બોરનું પાણી અમની આલી લેવાય. ના બાદરીમ તો આલવું પડે હે. બાદરીમાં ઠીક છે પણ આ મારા સિયો આ ભાઈ આઈને દૂર હે. પણ આ જેઠિયાને હું ચાંદનો કહું છું કે હું બાદરી પણ ઘઉંનો વળાકો ના કરવો પડે ગવાનો હું ઘેર ના વળાંક હોય તમે તો? તો લલાવા રહ્યા હતા, હું આ ખળામાં બેહી રહ્યો છું. લે ભાઈ એમ થોડું ચાલે. અરે એવડું બોલે જ ના ચાલે કે. પેલો પાણીનો ભાગ કરો પેલો અરે, પાણીનો ભાગ રણજીતભાઈ. કાઢજો. એ રણજીતભાઈ, આ મારા બેઠેલો અમને દેજો ભાગનો પાણીનો. અરે મારો બેસેલા પેલો પેલો પાણીનો. પાણીનો. તો આજે લઈને આટલો. અરે પાણીનો ભાગ હા. સતુર એ સતુર હવે પાણી શું ભાગ કરે તું? તું અમાય. હા એમ થોડું જો. મારી મજૂરીનું ભાઈ ત્રીજા જેટલું કાઢી નાખું તને સતુરિયાની ખબર છે કે? સતુર ચાલક જો આડાવળી કરે ને તો હરખાઈ નહીં આવે છે. ઠ્યા બેવાને કાપ્યો. અથવા તો ભાઈ તને તારે બોલાવે ભાઈ ભાઈ. આ જેઠાલાલ ને બોલાવે છે? હારું મારે ચીજો ભાગ ભાઈ કાઢી આટલા બાંધ ઘઉં જવું બધા મું જ વેચ ચાલુ છે કે? ના મારા ચીજો ભાગ પાણીનો. હા. ત્રીજો ભાગ પાણી વાળામાં કાઢી પાણીનો મારા નાખ્યા. ચીજો ભાગ ચોખ્ખો. પાણીનો ત્રીજો ભાગ અલ્ખોભાઈને આલો ભાઈ ચોથો ભાગ જેઠાલાલ નો કાઢી નાખીએ. ભાઈ લેજો મારા એ જો ભૂપતલાલ હા આ બે તો વારો આવ્યો બરોબર 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 પેલો પાણી વાળાનો બરોબર અને આ બે બોરી ખરી કે હા જેઠાલાલ ચોથા ભાગ ની આવી
ભાઈ એમ નહીં ચાલે. ના ભાઈ એમ ના ચાલે. આખો ભાઈ બોલો અરે જેઠાભાઈ તો જેઠાભાઈ તો કોથળા પર બેઠા છે જો આ ભૂપતભાઈ તારું છે ના ચાલે એમ ઉભા રહો. ના. અખોભાઈ આપણો હા આ તમારો પાણીનો ભાગ. હા મારા પાણી નો પછી આ બે આ ત્રણ હા. મારો આવ્યો. હા આ ચોથો જેઠાનો આવ્યો. હા એને ખર્ચો ને ચોથો પાક એ તો આવ્યો મજૂરી નો તાણે આ જેઠા ભાગમાં આવે. શત્રુભાઈ કેમ ચાલાક કરો તમે? સતુરભાઈ તમારે ભૂલ પડી લાગે છે નહીં પડી ભાઈ હા? કશી ભૂલ નહીં પડી ભૂલ પડી અને સતુરિયન ત્રણ ટોકરો અમો, હા 100 ટોકરો અમો હા અને 4 તારા ચોથા ભાગનો. સા ઠીક હે? આગળ બરોબર મારો કમ્પ્લીટ હોય છે? કમ્પ્લીટ છે હે? આવું જ વેચવાનું વેચે એટલે વેચાઈ ગયું. સતુરભાઈ હા. જેઠા ને કે લેતા તારા ભાગનું હા. અને મારા ટ્રેક્ટર લઈને હું ત્રણ એમ નહીં. હજી આ ત્રણ માં ઘઉં ભૂઈ પડી રહ્યા છે કે હા એક આને એક બોરી થઈ જાય, એક તમારા અઢી બોરી થઈ ભાઈ જાય. ના થઈ મોરી એ ભૂપતભાઈ. હા ચતુરભાઈ આ બરોબર કર્યું હો બરોબર કરી. બરોબર કર્યું તારા વેચવાનું તાને સતુરિયાના ભાઈ, કળદાઈ સતુરભાઈ. હા. તમે જતા રહો છે કેમ? ની મેળ આવે ઓમાં મેળ આવશે નહીં બરોબર કેમ? ના ચોથો ભાગ મેં નક્કી કર્યો છે આ જે ચોથો થાય ને આ ત્રણ માં ઘઉં ની અસર છે. ના તમે તમે બે નથી. આજે બરોબર. સતુરિયા હા. તારા નહીં વેચા થતો રહે. અમે વેચ્યા છીએ આ ત્રણ બોરી તઈ લેજો અને હારો સતુરભાઈ જેઠાભાઈ નાલજો હા એમ કહું છું ને. અલા રણજીત, એમ બરોબર છે હા, આ ઈ ચોથો ચાલે. ભાગ રણજીતભાઈ એમાં જ આવે કે? ઈ આ બરોબર ત્રણ છે. બોરી મારા ત્રણ ભાગ અને ચોથો એવાનો. બરોબર આ છે. આખો ભાગ પોણી ભાગ હા, આલ્યો. કરદો કરે છે. રણજીતો ભાઈ આ પોણીનો ભાગ ખરો ને ચોથો ભાગ ધણીનો સોખો વે બરોબર એની મજૂરીનો. પોણીનો ભાગ શેઠનું હેતરવે ને ઈમોની ચોથો ભાગ ઈમોન શેઠ ના હાલવો પડે. પેલા તો સોખો મોખો ચોથો જોવા તે ચોથા ભાગ ગણકી છે. ચોથો ભાગ તો કાઢેલો. અરે ભાઈ તમે લડાવવા નહીં રાખ મારા રહી લેવાનું છે ને કે હું જતો રહું છું તો તમે આ કટુ ના મારે લેવું નહીં કે મારે એની હાલ વાત લેવું નહીં ભાઈ તું તાર જો ના, એવું કોઈ ના. એ સતુરભાઈ ઈવન ખાવા દે માર નહીં ખાવું ઈવન તે તાર ના નહીં લેવું મારે તમારું જોતું નથી તાર ખાધા જ છો ભાઈ ના મારે નહીં લેવું ભાઈ ના મારે તાર આ જો કમારા કરે છે શું કરું ભાઈ અરે બાબુ રોટું બોલે છે એ થોડું ચાલે ના ના ઓય હા પાછા આ તો કબાડીનો માણસ છે યાર પાછા આવજે તો આવું જ ના હોય ગોડું મારે બે આવું જ મારે અડધો ભાગ સંજો કો કરે છે અરે ગમે તેવું એક બાજુ ઉધાર કઈ નાખે એક બાજુ ધરાળ કઈ નાખે. તા નહીં માં થોડું ચાલે છે ઠી આવું કરું તો એ ઉડાડો તો હાલ દેખાનું યા. આ જે દોઢ બોરી તમારી આ ને સબ એમણ પડ્યા છે તમારા બરોબર કે શેઠ આમ બરોબર છે કે તમારે તોય મેળ ના આવે કેમ? ના મારા તો જો એ દોઢ બોરી એ દોઢ બોરી તો ખાલી ચોથો આલી જ દેવું પડે ચોથો આલે ને હા ધાણ આ જે ચોથો થઈ અલ્યા સતુર શેઠ નો ચોથો આલી દે સોખો તમે વાવો છો ને પછી લડાયો આવી તો નહીં કરો લે જેઠા લે આ તો કાયમી કી શેઠી એવો તારે મુજ ન ભી રહ્યો છું 12 મહિના તારું શું કીધું આમ હતો ને તો? સતુરભાઈ હમ. અમે હું આટલા ફાળો જો ને ઇવન દોન કર્યું બરોબર હમ. ના દોન નહીં કરવો દોન નહીં કરવો. બરોબર આને ઓય છોટા પાડ્યા છે હા ખુશેલ સમજી આલો પાછો હુસેન તો ના લે હુસેન માં ભાગ છે એ ભૂપતભાઈ એ હા. ચોથા ભાગ ડાયમંડ માં બહુ ભય પડ્યા છે જી આ તો નન વાળે કાઢ્યો હા, તમે સતુરભાઈ. બહુ પડ્યા. બરોબર? એટલે તમારા ટીરા માં આ તો થઈ ગયું થઈ ગયું કે? મારા રાતે ભલ્યો આમ હું ભરી લ્યો આવો આ શેઠીઓ જોવાને આજ વાઈ તમારે એને કે ના વવાય ખબર પડે રણજીતભાઈ પેલો હુશેલ તારું એક બતાવ તમે લાવો. ઉતાર ખા ભાઈ શેઠિયા ને ખાવું મારે તો આ પેલો ઢગલો રે દે તારો ચોથા ભાગ નો બધાજો તો યાર એ દાદા બધાજો આ જોજે પણ આ ખાડાને મેં કદાચ શેઠિયો ખાવું નહીં મેલતો ને આપણે તો બેહતું જ નહીં આ પાકન પર લડાયો કરો તો ભાઈ જેઠાભાઈ ને મૂકી આ દો છે. સોખવડ કે ચોથા ભાગ વાબોત કેજો આ શેઠ પણ જો બરોબર છે તો બરોબર કે? તાણે. જો મારા એક તમારે જેઠાભાઈ ચોથો ભાગ મજૂરી દો ચોથો ને ત્રીજો અમારે કરે તો ત્રીજો ભાગ દીધો છે તો કોઈ ખર્ચો આલ્યો ખર્ચો પેલો અમે ખાતર બાતર લાવતા ના મજૂરી છેલ્લો કર્યો ભાઈ અમે અખબાર પાકવાન છે કઈ શેઠિયો અવળો છે શું ચાલે કેટલું ખાતર લાવ્યા અમે 3 ટેલી ખાતર લાવ્યા હતા યાર ત્રણ થેલી ખાતર લાયા હા. બરોબર તો પેલો મારા 50 ઉપર હતો એમાં હજી 20 હું માંગુ છું તો હું કીધું હું બહાર જેલો તો બરોબર જે કે ત્રણ થેલી ખાતર તમે લાયા છો તો હું તમને પૈસા આલજો બરોબર છે તો ના ના મને કોઈ બેઠો ને ભાઈ આ શેઠ જ કામો છે આ તો આવું ને આવું જ કરતા હોય ભાઈ
અમે તે ગણતરી મારજે છે શું છે ગણતરી મારી છે ને ભૂપતભાઈ જેઠાય છે બરોબર. હા સતુરીએ દગો તો કર્યો જ છે. સત્તુરભાઈ કોમ તો શશા ટોકર ટોકર કરો ને, કર્યો જ છે. આ જેઠાભાઈ ના ભોંય સબ્જી નાખ્યો છે બરોબર. ઓહો મને લાગે છે એવું બરોબર જો એટલે- આ બે બોરી મારી હા આ બે બોરી જેઠાની હા અને તમારો તો પાણી નો ભાગ અલગ ઓહો. એ તો મને ખબર છે બરોબર ઓહો. પણ આ મારા બેન ઓ બે છે અમને આઈ હા આવે ને પણ દગો કરેલો છે. શેઠ ને તો તૈન તો ભોય પડ્યા છે યાર. ખરા છે હા અરે તોલેલા છે ભાઈ. તોરેલા ભાઈ ખરા પણ આ તો મને તો હ ના રે ના તૈન મણ કહું છું અને ભોય જુદા જુદા ના હા છે બધા. અમુક ગમે પણ આવા વેસવા ના લાવવાના આમ. સત્તુરભાઈ દગા ખોલી લો અમે સત્તુરભાઈ ને હાબુ તો હોય પહેવા જ નહીં ના જવું મને લાવવાનો. અમે વેસવા ના લાવવાનું ના વેસવા ખોલ્યો કરે છે લાવવા જ નથી તાર. ટ્રેક્ટર તમે શામ લાવો છો આપણે અત્યારે આ લાવીએ હેડો. તો મારે ભેગા ભરી દેજો તાને ભરી દઈએ. અને તો જે ઘેર વે- પહોંચાડજો. હા. ઓકે? તાના મન તો પર્સન જ ચતુર જેવો જ આવ્યો તાને. શું કીધું તાર મને તો પરસન આવે જ બરાબર. તો. અને અમે સવારે આવજો બરોબર હા. હિસાબ બિસાબ પેલો કરવાનું બાકી છે ને અને સાહેબ થઈ ના જવાના છે હિસાબ તો ઘેર જઈને કરાવજો. હિસાબ ઘેર જઈને કરવો પડે ફેર હા અને લેવાને કઈ ને તો તરત લે આ તરત તો શેઠ હાલવા પડી તમારે કશો તો નહીં તાને ઈવાના હાલવાના હાલ જવા પડે. શેઠ મારા ને કરતા લેવાના તો હાલવા પડે કશો તો નહીં હું તો હિસાબમાં સતુર ને લઈને જ આવ્યો હું. સત્રે ના દેવા મારા સતુર વગર ની ચાલે ભાઈ. તાને મારા ઓગણા મારા સતુર વગર તો હું ડગલું પડતો નહીં. હું સત્રે માનતો જ નહીં ના દગો તમારા યાર આવડું હોય. હા. રણજીતભાઈ લાવો લાવી ના કરતા ના મારા રણજીતભાઈ ને મેળ આવતો નહીં. યાર ગામમાં બધે બેસવા દે આવું નહીં કરતા કદી. પણ આ દગો મારે દગો છેલ્લો કરે સાહેબ રણજીતભાઈ તો ખબર ના પડે. ના પણ બધા એને જ બોલાવું અરે બોલાવે એ તો ઈવાના છે. એટલે સતુર જેવો કોઈ માણસ કેટલું જાણો છો કેવો છે સતુર કરો તો એના હિસાબ ગામના કરજો. એ સતુર કાલે દવાનો હિસાબ કરવા અખુભાઈ હા તે હિસાબ નકા રાય મને ની સરખા પાડે. આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો છે બરોબર. પણ ભાગમાં કોઈને હેતર વાપવા હાલવા હોય તો પહેલો વિચાર કરવો કે ત્રીજો હોય કે ચોથો હોય કે પાંચમો ભાગ એ પ્રમાણે નક્કી કરીને આ પાછળથી બબાલ થાય એવું ના કરવું. એટલે ભાગની શોખવટ પહેલથી કરવી. અને આવું કરતા ને આ જેઠાભાઈને ને આ ભૂપતભાઈને થયું એવું ના થવું જોઈએ અને એવું ના કરતા. જય માતાજી.